ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આધાર પુરાવા વગર ગેસ બોટલો પકડી પડાઈ। ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા આધાર પુરાવા વગર કોમર્શિયલ તથા ડોમેસ્ટિક ગેસ બોટલો રાખી ગેરકાયદે વેચાણ કરતો ઇસમ ઝડપાયો હતો। પેટ્રોલિંગ દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે તપાસ કરતા દિનેશ કુમાર મહેન્દ્રસિંહ પાસેથી કોમર્શિયલ ભરેલી ગેસ બોટલ નંગ 20, એક ખાલી કોમર્શિયલ બોટલ તથા ડોમેસ્ટિક ગેસ બોટલ નંગ 2 મળી આવી હતી। મળી આવેલ મુદ્દામાલની કુલ કિંમત ₹43,000 થતી હતી। તપાસ દરમિયાન ગેસ બોટલોના કોઈ આધાર પુરાવા કે બિલ ન હોવાનું જણાતા તમામ મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે BNSS કલમ 106 મુજબ કબજે કરી ઇસમને અટક કરી આગળની કાર્યવાહી માટે ખાવડા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો। રાપર તાલુકાના ત્રંબો રોડ ઉપર વેલી પરોઢે ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। 3 વાહનો એકબીજા સાથે અથડાતા અકસ્માતમાં 10 થી વધુ લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 2 થી 3 ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માતની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઘાયલોને રાપરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતના પગલે થોડા સમય માટે માર્ગ પર અફરાતફરી અને ટ્રાફિક અવરોધ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી છે। અંજાર શહેરના ચિત્રકૂટ સર્કલ પાસે મીઠું ભરેલું ટ્રેલર અચાનક બેકાબુ બનતા અકસ્માત સર્જાયો હતો। આજે તારીખ 16/12/2025ના ચિત્રકૂટ સર્કલ પાસે ટ્રેલર ચાલકે વાહન પરથી નિયંત્રણ ગુમાવતા ટ્રેલર સર્કલ પર ચડી હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માતના કારણે માર્ગ પર થોડીવાર માટે ટ્રાફિક અવરોધની સ્થિતિ સર્જાઈ હતી। સદનસીબે બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી નથી। બનાવની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સામખિયારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શિકારપુર સીમમાં આવેલ પવનચક્કીમાંથી કોપર કેબલ વાયરની ચોરી થવાની ફરિયાદ પરથી LCB પૂર્વ કચ્છ ગાંધીધામે કાર્યવાહી કરી હતી। પેટ્રોલિંગ દરમિયાન બાતમી આધારે સફેદ કલરની પિકઅપ ડાલુ ઝડપી પાડવામાં આવી હતી, જેમાંથી પવનચક્કીના કોપર કેબલ વાયર મળી આવ્યા હતા। બનાવમાં સુરેશ મોતી કોલીને પકડી પાડવામાં આવ્યો હતો, જ્યારે રોહિત મગનભાઈ મછોયા સહિત અન્ય આરોપીઓ ફરાર થયા હતા। પોલીસે 2100 કિલો કોપર કેબલ વાયર, કટર મશીન, મોબાઈલ ફોન અને પિકઅપ ડાલુ મળી કુલ ₹18,52,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ મામલે સામખિયારી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અંજાર તાલુકાના વર્ષામેડી સીમ વિસ્તારમાં આવેલી બાગેશ્રી ટાઉનશીપ 1માં પ્લોટ નંબર 121નું કિંમતી મકાન ગેરકાયદે પચાવી પાડવાના ઉદ્દેશથી ચીટર ગેંગે ગુનાહિત કાવતરું રચ્યું હતું। મૂળ માલિકના નામે ડમી વ્યક્તિઓ ઊભી કરી ખોટી ઓળખ અને ખોટી સહીઓથી ખોટા પાવરનામા, વિલ તથા દસ્તાવેજો બનાવી તેને સાચા તરીકે રજીસ્ટર કરાવી વેચાણ નોંધ પાડવામાં આવી હતી। આ બનાવમાં ફરિયાદી મંદાબેન મધુસૂદનભાઈ દાવડાની ફરિયાદ આધારે અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। પોલીસ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસે તાત્કાલિક ટીમો બનાવી ચીટર ગેંગના 3 આરોપીઓને શોધી કાઢી પકડી પાડ્યા। આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે અને વધુ તપાસ ચાલુ છે। આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શીનાઈ જંગીવાડી વિસ્તારમાં પ્રોહિબિશનનો મુદ્દામાલ ઝડપી પાડવાની કાર્યવાહી કરવામાં આવી। ખાનગી બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન ગણનાપાત્ર ગેરકાયદે દારૂ, મોબાઈલ તથા રોકડ સાથે આરોપીને પકડી પાડવામાં આવ્યો। આ કાર્યવાહીમાં આરોપી પ્રહલાદસિંહ સ્વરૂપસિંહ સોઢા કુલ મુદ્દામાલમાં 750 ml દારૂની 214 બોટલ, ₹2,50,000, 180 mlના 524 ક્વાર્ટર, ₹1,24,800, મોબાઈલ ₹5,000 તથા રોકડ 1,800 મળી કુલ ₹3,81,110 જપ્ત કરવામાં આવ્યા। આદિપુર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી।
ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેબલ ચોરીના ગુનામાં દાસ્તા ફરતા આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજે ઝડપી પાડ્યો। એલસીબી ટીમે બાતમી આધારે માંડવી ઓક્ટ્રોય પાસે ચાની કેટલી નજીકે આરોપી ઘનશ્યામ ભવરલાલ વૈષ્ણવને પકડી પાડ્યો। આરોપી પાસેથી કેબલ ચોરી સંબંધિત ગુનાની કબૂલાત મળી હતી। આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને ખાવડા પોલીસને સોંપવામાં આવ્યો હતો। ભુજ સ્થિત કચ્છ યુનિવર્સિટી બહાર ગઈકાલે એનએસયુઆઈ દ્વારા એસટી બસમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડાતા હોવાના મુદ્દે હોબાળો કરવામાં આવ્યો। એસટી બસમાં નિર્ધારિત ક્ષમતા 51 હોવા છતાં વધુ મુસાફરો અને વિદ્યાર્થીઓને ઠૂસીને બેસાડાતા એનએસયુઆઈએ બસ અટકાવી વિરોધ નોંધાવ્યો હતો। આ વિરોધ બાદ એનએસયુઆઈ દ્વારા રાજ્યના પરિવહન મંત્રી હર્ષ સંઘવીને પત્ર લખી મુન્દ્રા માટે વધારાની એસટી બસ ફાળવવાની રજૂઆત કરવામાં આવી। એનએસયુઆઈના વિરોધ પછી એસટી વિભાગ હરકતમાં આવી ભુજ મુન્દ્રા રૂટ પર આવતીકાલથી વધારાની બસ દોડાવવાનો નિર્ણય લેવાયો। સમગ્ર મામલે એસટી વિભાગના પરિવહન અધિકારીએ જણાવ્યું કે ડ્રાઈવરોની અછતને કારણે સમસ્યા સર્જાઈ હતી, પરંતુ ભરતી પ્રક્રિયા પૂર્ણ થતા ટૂંક સમયમાં સમસ્યાનો ઉકેલ આવશે। વિભાગીય પરિવહન અધિકારી વિપુલ ચૌધરી ગત રોજનો જે બનાવ છે એમાં શાળા છૂટવાના ટાઈમે એટલે કે યુનિવર્સિટીઓ જ્યારે પીક અવર્સ હોય છે 12:30 વાગે વિદ્યાર્થીઓ દ્વારા આશરે 5-10 મિનિટ જેવું બસને રોકવામાં આવેલ હતી। એમની માગણી એવી હતી કે આ સમય દરમિયાન એક વધારાની ટ્રીપ આપવામાં આવે, જે અનુસંધાને ડીએમ ડેપો મેજર મુન્દ્રા દ્વારા એમની જોડે ચર્ચા કરી અને 1 વાગ્યાની ટ્રીપ વધારાની શરૂ કરવાની ખાતરી આપેલ છે, જે અન્વયે આવતીકાલથી એ ટ્રીપનું રાબેતા મુજબ સંચાલન થાય તેવું આયોજન કરી દીધું છે। એસટી બસની અંદર સ્ટુડન્ટ અને પેસેન્જર બધાને પ્રાયોરિટી આપવામાં આવે છે। 51 સીટની કેપેસિટી હોય છે અને જ્યાં જરૂર જણાય અથવા તો માગણી આવે એ પ્રત્યે હકારાત્મક ધ્યાન આપીને જરૂર જણાય વધારાની ટ્રીપ પણ આપવાનું આયોજન કરવામાં આવે છે। ટૂંક સમયમાં ડ્રાઈવરોની જે હાલમાં ઘટ પ્રવૃત્તિ રહી છે એની પણ ભરતી થવાની હોય, જે પણ માગણીઓ પેન્ડિંગ છે તે તમામ માગણીઓ માટે હકારાત્મક નિર્ણય લેવામાં આવશે। રાપર પોલીસે ધાબળા વિતરણ કર્યા। હાલ શિયાળાની મોસમ શરૂ થઈ ગઈ છે અને દિવસે દિવસે ઠંડી વધી રહી છે, ત્યારે રાપર શહેરના પછાત વિસ્તારમાં રોજે રોજનું કમાઈને ખાનાર ગરીબ પરિવારના લોકોને ઠંડીમાં બચવા માટે રાહત મળે તે માટે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાળની સૂચનાથી રાપર પીઆઈ જેબી બુબડિયા, પીએસઆઈ એસવી કાતરિયા, પીએસઆઈ પીએલ ફણેજા, આરઆર આમલિયાર, શક્તિસિંહ જાડેજા, રેખાબેન મોદી, જાગૃતિ ગામોટ, ઉર્વશી સોલંકી, મુકેશસિંહ રાઠોડ, વિક્રમ દેસાઈ, ભાવેશ પરમાર વગેરે જોડાઈ ગરીબ પરિવારના લોકોને ધાબળા ઉઢાડી ઠંડીમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું।